એમાં એક વાત કે ક્યાંક કંઈક નવું કરવાની ટ્રાય કરીએ તો અંદરથી બીક કેમ લાગે, નેગેટિવ વિચાર કેમ આવે? ઓકે, સાંભળો, જ્યારે આપણે કંઈક નવું કરવાની ટ્રાય કરીએ ને તો એ છે ને આપણી અંદર અંધારો હોય. બીકોઝ કે આપણે જે કોઈ નવી વસ્તુ શરૂ કરીએ છીએ ને એનો આપણને કોઈ અનુભવ નથી, એટલે આપણી અંદર એક ડાર્કનેસ હોય. હવે ડાર્કનેસ દૂર કેમ થાય? પ્રકાશથી. હે તો એમ જ જ્યારે કોઈ નવી વસ્તુ શરૂ કરો ને તો એ આપણે આપણી અંદર અનુભવ રૂપી પ્રકાશની જરૂર પડે. સમજો? પણ ભાઈ પ્રકાશ લાવવું ક્યાંથી? મારી અંદર તો અંધારું જ છે. એવું ન હોય દોસ્ત. ભગવાને છે ને આપણી અંદર પ્રકાશ મૂકેલો જ છે, આપણે બસ ખાલી ગોતવાની જરૂર છે એને. સમજો? અને એ પ્રકાશનું નામ છે તારી અંદરની હિંમત. તું એમ સમજ કે જ્યારે આપણે ખબર રસ્તા ઉપર જતા હોય, અંધારો રસ્તો હોય, જંગલ વિસ્તાર હોય, તો એ આપણે રસ્તો પાર કેની ઉપર કરીએ? ગાડીની હેડલાઇટ ઉપર, કે થોડું 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 આપણને દેખાય અને આખો રસ્તો આપણે પાર કરી જાય છે ને. એમ હિંમત એ એવી જ વસ્તુ છે કે હિંમત તું મનમાં રાખીને તારું નવું કામ શરૂ કરી દે. થોડો થોડો અનુભવ થતો જાય અને એક દિવસ તું તારા ગોલ સુધી પહોંચી જશે. સમજો?